શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की जय। अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जाजा करीन जय श्री कृष्ण जय श्री कृष्ण। उनाळाना दिवसो ग्रीष्म ऋतु गरमी भयंकर चारे बाजू आगना गोळा वरसे એટલે પ્રભુને વધુમાં વધુ શીતોપચાર જે આપણાથી શક્ય બને તે દેખાદેખીથી નહીં કે આણે કર્યું એટલે મારે કરવું એવું નહીં. મારા પ્રભુને ગરમી સહન થાય નહીં, કારણ એ ફૂલથી વધુ કોમળ છે, એ માખણથી વધુ કોમળ છે. આપણું નાનું છોકરું હોય અને આપણે એક રૂમ રસોડામાં રહેતા હોઈએ તો ઉનાળો હોય ને આપણે શું કરીએ, આપણો સાલ્લો ભીનો કરી અને એના ઘોડિયા પર નાખી દઈએ અને આવતા જતા હિંચકો નાખીએ એટલે એને ઠંડકમાં ઊંઘ આવી જાય, ગરમી ન લાગે. અને ક્યાંય જવાનું હોય તો આપણે કહીએ ના બપોરે ન જવું, લૂ લાગી જાય. તો લૌકિક જેની સાથે સંબંધ છે કે જેના ઉપર આટલી બધી આસક્તિ છે એને ગરમી ન લાગે એની ચિંતા માં કરે છે. તો આપણા પ્રભુ તો કેવા કોમળ છે અને વલ્લભે કેવી કૃપા કરી, એની માં આપણને બનાવી દીધા. જેને પુષ્ટ કરીને આપે એટલે તરત ઓલા વૈષ્ણવ કે તમારા માથે કયું સ્વરૂપ બિરાજે છે, એટલે તરત કે મારા ઉપર ગોવર્ધનનાથજી બિરાજે છે. થઈ ગયા માં. આજે આપણા છોકરો રમવા જાય ત્યારે કોનો છોકરો છે? ઈલાબેનનો. બાપાનું નામ સોસાયટીમાં બહાર ઓછું આવશે, તમે જોજો. માનું નામ જલ્દી આવશે. ઠેસ વાગે ને તો એ તરત બોલી દે ઓ માં. પડી જાય એટલે તરત બોલી દે ઓ માં. તો છોકરાને માં યાદ આવે અને માને પોતાના છોકરા યાદ આવે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી એની માં આપણે છીએ. તો આપણને એની ચિંતા થાય એટલી બીજા કોઈ ન થાય. એનું કારણ છે આપણે બાળ ભાવથી સવારે પછી પાછી કિશોર ભાવ માધુરી, આપણા ઠાકોરજીમાં આપણને બધાય ભાવ આવે. અત્યારે કીર્તન આવે છે કે કદમ એમ કે કદંબ વન વિહાર કરત. એ કીર્તનની અંદર એ જ ભાવ આવે છે કે અત્યારે ઠંડકમાં યમુના કિનારે કદમના વૃક્ષની નીચે ઠાકોરજી વિહાર કરતા હોય છે અને સામનેજી એમને મળવા આવે છે. દૂરથી પ્રભુને જુએ છે. તો પ્રભુ રાહ કોની જોતા હોય છે? રાધાજીની, સામનેજીને. હવે સામનેજી આવે છે તો પ્રભુ એમને આમ કરીને આમ મુખ ઊંચું કરવા જાય છે તો કંઠમાં એમણે માળાજી ધારણ કરી હોય છે મોતીની સુંદર. એ માળાજી તૂટી જાય છે અને મોતી બધા બીખરાઈ જાય છે. એટલે સામનેજી માન કરીને કહે છે આજે જ મારા પિતાજીએ નવી માળાજી મને લઈ કરાવી દીધી છે. એવી ને એવા માળાજી આ મોતી વીણો અને એવા ને એવા માળાજી, એવી ને એવી ગૂંથણી, એવો ને એવો થાક, એવો ને એવો મણકો,
નહીતર હું આ ચાલી બરસાના. ઠાચો કહે છે 1 મિનિટ આપ ઠાળે રહો. કનક ભૂમિ બિખરે ગજમોટી. ગજમોતી એટલે હજારો હાથી હોય ને એમાં એકાદમાં ગજમોતી હોય, એટલે કેટલા મૂલ્યવાન. બિખરે ગજમોતી. ઠાકોરજી નીચે પલોઠી વાળીને બેસી જાય છે અને એક એક મોતી. હવે તમે જો ઘરમાંય તમે જુઓ તો માળાજી તૂટે ને મોતી વિખરાય ને તો બધાય તો ન જ મળે, એકાદ બે તો આઘા પાછા થઈ જ ગયા હોય. ઠાકોરજી જમીન ઉપર બેસીને બધા જ મોતી એકઠા કરે છે અને એના માળાજી બનાવે છે ને સામનેજીને કહે છે જુઓ આ બરાબર છે. તો એવો જ મોતી, એવા જ અથાક, એવો જ મણકા, એવી જ ગૂંથણી, અને સામનેજી અતિ પ્રસન્ન થાય છે અને એને ધરાવવા જાય સામનેજીને. તો સામનેજી પોતાની પ્રસન્નતા વ્યક્ત કરવા એ માળાજી ઠાકોરજીના કંઠમાં ધરાવે છે. અત્યારે ઉનાળો એટલે મોતી જ આવે. તો પ્રભુને લીલા બધી અદ્ભુત છે. આ અષ્ટસખાઓ ના હોત તો આપણને આ બધી લીલાનો અનુભવ થાત. આ લીલા ગાત આપણે. અને જ્યાં રસ નથી ને ત્યાં ભક્તિમય આનંદ ન આવે. કોઈ વસ્તુ સૂકી મજા ના આવે. તમે રોટલી બનાવી હોય, ભાલિયા ઘઉં હોય, સરસ દળ્યા હોય, લોટ બરાબર ચાળો હોય, મોણ નાખીને લોટ બાંધીને કોણવો હોય, પણ તમે ગરમ ગરમ રોટલીમાં ઘી ન લગાવો તો તમને એ રોટલી ગળે ન ઉતરે. તો દરેક વસ્તુની ક્યારે કિંમત થાય? એમાં રસ હોય તો. જીવનમાં ઘણા નિરસ થઈ ગયા હોય, એ કે આવું મને કાંઈ રસ નથી, એ પછી જીવે કે ના જીવે કાંઈ ફેર નથી પડતો. પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને એટલે તમે નિરસ થઈ જ ના શકો. એ રસો હોય ને બધું રસાળ જ જોઈએ. સામગ્રી હોય, કીર્તન એવા રસાળ, તો કીર્તન એ રસાળ, સામગ્રી રસાળ. અત્યારે પણા બનાવીએ, મિશ્રીના બનાવીએ, ટેટીના બનાવીએ, કેરીના બનાવીએ, કાચી કેરીનો બાફલો બનાવીએ, બધું રસાળ બનાવીએ જ કોના માટે? રસોઈ માટે. આ જ વસ્તુ ઘરમાં ઠાકોરજી ન હોય તો આટલા જાતના પણા બને એ આપણને ખબર ન. રૂટીન લાઈફ શુષ્ક. ઘણા કહેતા હોય આ શું આની આ જિંદગી. પ્રભુ ઘરમાં નથી એટલે તમને એની એ જિંદગી લાગે છે. પ્રભુ ઘરમાં બિરાજતા હોય તો બધું રસાળ લાગે. રાતના સુવા જઈએ એટલે જોઈ જાય દહીં મેળવું, માખણ જમાયું. કેમ? સવારે પ્રભુને જોશે. તમે ઉઠો ને જય શ્રી કૃષ્ણ કરો, કંઠીના દર્શન કરો, ત્યારથી પ્રભુનું સ્મરણ થાય. કે બ્રશ કરીને નાહીને સીધી દહીં મેળવું છે ખાટું ન થઈ જાય પહેલાં ફ્રીજમાં મૂકી દઉં, માખણ ખાટું ન થઈ જાય પહેલાં ફ્રીજમાં મૂકી દઉં. હવે સવારે ઉઠતા વેત તમને યાદ કોણ આવ્યું? ઠાકોરજી યાદ આવ્યા ને. પ્રભુ ઘરમાં ન હોય તો આ ચિંતા કરો, મેળવતા ભૂલી ગયા બહારથી લઈ આવો. શાક ન હોય તો તરત કહી અલા કુકર મૂકું છું, પહેલાં શાક લઈ આવો જાઓ. ઠાકોરજીને અવેર થશે. કારણ કે મોસ્ટલી 11થી 11:30 રાજભોગ આવે. કોઈક વાર મહેમાન આવ્યા હોય કે કાંઈ ઉત્સવ હોય તો વહેલા મોડું થાય જુદી વાત છે. અને રાતના સૂઈએ તો એ ઠાકોરજી યાદ આવે. દહીં મેળવું, માખણ જમાયું, કઠોળ કરવાનું એ તરત એમ થાય પલાળ્યું.
આ પ્રભુ ઘરમાં છે ને એ બધી પ્રતીતિ કરાવે. એક બેન કહેતા હતા કે એટલે બેન ઠાકોરજી ઘરમાં નહોતા ને પછી અમે બે ને મારો દીકરો નથી, એકને એક દીકરી જ છે. એટલે એ એક હોસ્પિટલમાં પેલું આ શું કહેવાય ઇન્ક્વાયરીમાં જોબ કરે, એટલે સવારે કે 8:30 નીકળી જાય. હવે એને ત્યાં કેન્ટીન, એટલે ઘણી વાર સવારે અમે ઉઠાવીને એમ કે મમ્મી કંઈ કરતા નહીં, હું કેન્ટીનમાં જમી લઈશ, તમે ટિફિન મંગાવી લેજો અને કાં હું ત્યાંથી મોકલી દઈશ. જુઓ, પ્રભુ ઘરમાં હવે પધાઈ રહેલા બેન, એટલે એ તરત એમ કે મમ્મી મારા પટ્ટાવાળાને મોકલીશ, આજે કેમ આટલી ઉધરસ આવે, તો બપોરે તમે ટિફિન મોકલજો. જે દીકરી એમ કહેતી હતી કે હું કેન્ટીનમાં ખાઈ લઈશ અને તમારા માટે વ્યવસ્થા કરી દઈશ, એ પ્રભુ ઘરમાં પધાર્યા એટલે 8:30 ચા નાસ્તો કરીને જાય, ઠાકોરજીને મંગળા કરે, ઝારીજી ભરે, ચરણ સ્પર્શ કરે અને પછી જાય. મમ્મી ઉતાવળ ન કરતા, હું 12 વાગે મોકલીશ, 12:30. એટલે અમારા ઠાકોરજીને રાજભોગનો સમય એટલે બેન 11 થી 11:30, ને કોઈક વાર બહુ મોડું થાય, તબિયત સારી ન હોય તો 12 વાગે. તો હવે એ ક્યારે એમ નથી કહેતી કે હું કેન્ટીનમાં ખાઈ લઈશ. પ્રભુ ઘરમાં પધાર્યા પહેલાં તો કેવું કે ભાખરી શાક કરી નાખીએ, મમ્મી પૌવા વધુ કરી નાખજે, હું લઈ જઈશ, પણ તમારે જે કરવું એ. હવે તો એ કહે કે આમ રોટલી દાળ ભાત શાક તો એની મેળા એ થઈ જાય, છાશ હોય, કચુંબર હોય. તો પ્રભુ ઘરમાં પધારે છે પછી એ બોલતા નથી, પણ વગર બોલે આપણને મેનેજમેન્ટ આપણું તરત ફેરવી દે કે હવે આમ નહીં માં આમ, અને એનો આનંદ ઘરમાં. હવે એ કે પહેલાં એવું નહોતી કહેતી, હવે એવું કે મમ્મી જેના ઘરે ઠાકોરજી હોય ને ત્યાં માગવું આવે ને તો હા પાડવી, મારે બીજા ઓલામ નથી કરવું. પહેલાં એવું કહેતી હતી કે તો પછી જ્યાં જઈએ એનો ધર્મ પાળવો પડે ને. હવે એવું કહે છે મમ્મી ઠાકોરજી વિના ઘરમાં મન ન મોકલતી. અમે એને પૂછીએ કે તું આવી સરસ જોબ કરસ રિસેપ્શનિસ્ટની, તારે કોઈ હોય તોય કહી દે. એ કે ના મારે નથી, પણ મારે જ્યાં ઠાકોરજી બિરાજતા હોય ને ત્યાં જ કરવું છે, બીજે નથી કરજો. પ્રભુ ઘરમાં આવે છે ને પછી આ પ્રતાપ મળે છે. કચ્છ ભુજની એક દીકરી